જેની કવિતામાં જે જુસ્સો, જે ખુમાર અને જે પ્રતિબદ્ધ અવાજ પ્રગટે છે એવા કવિશ્રી અનિલ ચાવડાને વિનંતી કરું કે પોતાની કવિતા પ્રસ્તુત કરે. કવિશ્રી અનિલ ચાવડા. ચોપાસે પીડાની સણસણતી વીંજાતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે, પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને આંખો તો મનદુખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે. આંખો તો મનદુખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે ને ધોઈને ચોખ્ખા ચણા કરી છેવટ એ પાપણની આંગળીથી નીચવે. તો એમાં શું ખોટું? હું આંખોને કહી દઉં તું ધોબણ છે, ધોબણ છે, ધોબણ છે. ને કોની તે જંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા. કોની તે જંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા. કે વીંટી જો હોય તો એ પહેરી પણ લઈએ, પણ કેમ કરીશ પરસોને પહેરવા. બસ આટલી જ વાત જાણી આંગળીએ ત્યારથી એ જોગણ છે, જોગણ છે, જોગણ છે. પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને હવે ગીતથી શરૂઆત કરી છે તો અછાંદસ પણ કહી દઉં. સાહેબે ગાંધીનગરની વાત કરી, અમુક તો હું અમદાવાદની વાત કરું. હું લગભગ 25 વર્ષ અમદાવાદ રહ્યો છું. છેલ્લા 4.5 વર્ષથી શિકાગોમાં હતો અશરફભાઈ સાથે યુએસએમાં. પણ અમદાવાદને મેં જોયું, જાણ્યું અને સમજ્યો હું જે અમદાવાદને, એ અમદાવાદ ઉપરની એક કવિતા કહેવી છે. આજનું અમદાવાદ કેવું છે એ અમદાવાદ એ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે. અત્યારની જે ગતિ છે શહેરની, એ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે. આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. ને જબ કુત્તે પે સસ્સા આયા, એ જૂની ઘટનાનું આપણે ત્યાં કહેવત છે, જબ કુત્તે પે સસ્સા આયા અહેમદ શાહને શહેર બસાયા. જબ કુત્તે પે સસ્સા આયાની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું. બૂમો પાડો તો બહેરું ને મૂંગા રહો તો પડઘાનું. કરી શકો તો જલસાનું નહીતર મરદાનું. અડધું શંકાનું, અડધું શ્રદ્ધાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. જબ કુત્તે પે સસ્સા આયાની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું. બૂમો પાડો તો બહેરું, મૂંગા રહો તો પડઘાનું. કરી શકો તો જલસાનું નહીતર મરદાનું. અડધું શંકાનું, અડધું શ્રદ્ધાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. ને સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, બધા પરિચિત હશો આ રોડથી. સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ. નમ્રતા એટલી કે રોડને પણ જી જી કહીને બોલાવે. નમ્રતા એટલી કે રોડને પણ જી જી કહીને બોલાવે, પણ ક્યારે આજીજી ના કરે. ક્યારે આજીજી ના કરે. આશ્રમ જેવા આશ્રમને તો રોડ બનાવી દોડે. ને ગાંધી, નહેરુ, સુભાષ, સરદારના તો બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે. આ બધા હેરાફેરી વાળા નથી ને, શબ્દોની. કે ગાંધી, નહેરુ, સુભાષ, સરદારના તો બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે. ને તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. ને બકા બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે.
બકા બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે ને મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે. દાંડી કૂચ. મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું આવે ને, ઘણા બહેનો તો બ્રશ પછી કરે, પહેલાં કૂપન કાપે. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ના મંગાવતા આ શહેરને. તમે સમજાતા એવું નથી સાવ. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા આ શહેરને પોળમાં રહેવું ગમે છે, ડોળમાં નહીં. કેમ કે આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે. આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. થેન્ક યુ વેરી મચ.